દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। અડાજણમાં મોડી રાત્રે સિગારેટના ઝઘડામાં ચાઇનીઝની લારી ચલાવનાર યુવાનની ચપ્પુ મારી હત્યા કરાતા ચકચાર મચી જવા પામી હતી। અડાજણના હરિચંપાવાડીની સામે મહાદેવનગર કોલોની ગલીમાં ચાઇનીઝનું પાર્સલ આપવા ગયેલા મિત્રોનો સિગારેટ પીવાની બાબતે ઝઘડો થયો હતો। આ ઝઘડામાં 3 હત્યારાએ ચાઇનીઝની લારી ચલાવતા જીતુ નામના યુવાનને ચપ્પુના ઘા ઝીંકી દેતા ગંભીર ઈજાઓ થઈ હતી, જેથી જીતુને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો, જે શનિવારે સાંજે ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું છે। બનાવની જાણ થતાં પોલીસ પણ સ્થળે દોડી गई હતી અને હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। तो हरिजमा में रोज चाइनीज़ का पार्सल देने जाते थे वहाँ पे, तो वहाँ पे पता नहीं किस बात में बोला बोली हुआ उन लोग का, तो उसमें कुछ झगड़ा हुआ उन लोग का। कैसे हमला किया, कौन लोग थे मारने वाले से कुछ पता चला? नहीं, अभी वो लोग कौन पता नहीं है, वो लोग थे 3-4 जने से, पता नहीं क्या हुआ है उन लोग का। फिर बोला बोली कुछ हुआ तो वो लोग चाकू पकड़े तो मेरे हस्बैंड पे और उनका एक फ्रेंड था, उन पे घाव कर दिया है। तो मेरे हस्बैंड को ज़्यादा ही घाव हो गया है, पेट में 4 घाव लगाया है और हाथ में लगा है, और दूसरा जो है उनका फ्रेंड, उनको एक घाव लगा था। कब ये घटना कब हुई? ये कल सुबह का 4:30 से 5 का बीच का है। क्या नाम था उनका, कितने साल का है? वो जीतू प्रधान, उनका 35 साल है। किस बाबत पे झगड़ा, कुछ पता चला? अभी किस बाबत में झगड़ा किया वो तो पता नहीं, मैं तो थी नहीं वहाँ पे, अभी वो लोग थे, अभी पता नहीं। क्या काम क्या कर रहे थे? हम लोग का चाइनीज़ का लारी है। અડાજણ પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો ગુનો દાખલ થયેલ છે, જેનામાં આ કામે મરણ જનાર જીતુભાઈ કાલિયાભાઈ પ્રધાન તથા તેની સાથે સુનિલભાઈ નાઓ વચ્ચે ચાઇનીઝની લારી ઉપરથી ચાઇનીઝ આપવા બાબત ગયેલા તે બાબતનો સામાન્ય ઝઘડો થયેલો હતો, જેની અંદર આ કામના આરોપીઓએ મરણ જનાર જીતુ પ્રધાને ચપ્પુના ઘા શરીરના ભાગે મારેલ અને એને ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર દરમિયાન એ મરણ ગયેલ છે। આ ઝપાઝપી દરમિયાન આ કામના આરોપીને પણ થોડીક ઈજા થયેલી હોય એની પણ ફરિયાદ લેવામાં આવેલી છે અને આરોપીના વિરુદ્ધમાં 302 મુજબનો ગુનો અડાજણ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે અને 2 આરોપીઓને અટક કરવામાં આવેલ છે। આમાં આરોપીઓમાં એક છે તો વિશાલ છે અને બીજું છે જીતુ આપણે મુકેશ જાદવ અને વિકાસ દિનેશ નાયકા, આ 3 આરોપીઓ છે અને સામે સુનિલ વસાવા છે, એને પણ ઈજા થયેલી હતી, એની પણ ફરિયાદ લઈને આ કામના આરોપીના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે। અત્યારે એ તપાસ ચાલે છે, બરોબર, અને અગાઉ કોઈ ગુના દાખલ થયા હોય તો એની બી તપાસ કરી પોલીસ એની કાર્યવાહી કરશે। ઝઘડાનું મુખ્ય કારણ છે આ ચાઇનીઝની લારીમાં અને સિગરેટ પીવા બાબતનો ઝઘડો થયેલો હતો। આ લોકો ચાઇનીઝની લારી પર ચાઇનીઝ આપવા ગયેલા અને સિગરેટ પીવા બાબતે આરોપી અને મરણ જનાર વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ એની અંદર આ ઝઘડાનું મોટું સ્વરૂપ થયેલ છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।